એક સમય હતો કે જ્યારે ટ્રાફિક પોલીસ સાયરન વગાડીને વાહનો રોકતી હતી અને હાથમાં ચલણ આપતી હતી, પણ હવે બધું જ હાઈટેક બની ગયું છે. હવે ન તો વાહન રોકાય છે અને ન તો ચલણ હાથમાં આપવામાં આવે છે. ભૂલ કરી અને થોડી વારમાં તમારા મોબાઈલ ઉપર ચલણનો મેસેજ આવે છે. આજે કામના સમાચારમાં જાણીશું કે ઓનલાઈન ચલણનો ફાઇન કઈ રીતના ભરાય અને જો ચલણ ખોટું હોય તો ફરિયાદ કેવી રીતના કરવી. ઈ ચલણ એટલે ઇલેક્ટ્રોનિક ચલણ. જો તમે ટ્રાફિક નિયમ તોડો, જેવા કે રેડ લાઇટ ક્રોસ કરવી, હેલ્મેટ વગર બાઇક ચલાવવી અથવા તો ઓવર સ્પીડિંગ થી ગાડી ભગાવો છો, તો રસ્તા પર લગાવેલા કેમેરા તમારા ફોટો અને વાહનની વિગતો રેકોર્ડ કરે છે. પછી ચલણ સીધું તમારા મોબાઈલ નંબર ઉપર મોકલી દેવામાં આવે છે. વાહન નંબર સાથે જોડાયેલા હોય છે એમાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત આ કારણોસર ઈ ચલણ આવી શકે છે, જેમ કે સીટ બેલ્ટ ન પહેરવો, દારૂ પીને વાહન ચલાવવું, કાર પર બ્લેક ફિલ્મ લગાવવી, નો પાર્કિંગ વિસ્તારમાં કાર પાર્ક કરવી, વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવો, ફેન્સી નંબર પ્લેટ હોય કે નંબર પ્લેટ ના હોય, અને ઓવર સ્પીડિંગ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.